હેલો ગાઈસ, તો આજે મેં અને પિયુષ જઈ રહ્યા છીએ કુવા કાસલામાં પાણી જોવા, કેમ કે આજે રાતે એટલો વરસાદ પડ્યો કે અમારી મૂવીમાં પાણી આવી ગયું. તો અમે જઈ રહ્યા છીએ પાણી જોવા. તો ગાઈસ અમે આવી ગયા છે કુવા કાસલામાં અને ગાઈસ તમે જોઈ શકો છો કેટલું પાણી આવ્યું છે અમારી મૂવીમાં અને અમારા ગામના બધા પાણી જોવા આવ્યા છે. ગાઈસ જોઈ લો. ગાઈસ તમે અહીંયા આગળ ઊભો રહીને ચેક કરું છું કે કેટલું ઝડપથી પાણી વધે છે. તો ગાઈસ તમે જોઈ શકો છો થોડીક જ વારમાં કેટલું પાણી ચડી ગયું. તો ગાઈસ પછી મેં અને જિગ્નેશ તો ચાલ્યા નાના વરાવાળી નદીએ પાણી જોવા માટે અને પહોંચી ગયા ત્યાં આગળ. તો ગાઈસ અહીંયા આગળથી થોડું ચાલતું જવું પડશે કેમ કે વરસાદ પડ્યો છે એટલે અહીંયા આગળ ગાડી લઈને નહીં જવાય. ગાઈસ તો તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે નદી પાસે અને ગાઈસ તો આ નદીનો ભયાનક નજારો તમે જોઈ શકો છો કે સામે 3-4 ખેતરો પણ ડૂબી ગયા છે. પછી ગાઈસ મેં અને જિગ્નેશ પાણી જોઈને નીકળી ગયા ઘરે જવા માટે. ગાઈસ તો અહીંયા આગળથી નદીનો કમ્પ્લીટ નજારો દેખાતો હતો એટલે જિગ્નેશભાઈ તો મોબાઈલ કાઢીને વિડીયો ઉતારવા માંડ્યા. ફરી પાછા આવી જાયેલા આપણી બાઇક પાસે ને નીકળી ગયા હતા અમે ઘરે જવા માટે અને ઘરે જતા અમારી ગાડી થઈ ગોંડીને બતાવતી હતી ન્યૂટન ગેરની લાઈટ. वो अलग ही लेवल का बंदा था. અને રસ્તામાં તો જોવા મળી ગયા ચકાભાઈ. આવી ગયા પાછા અમે કુવા કાસલામાં ને જોવા મળી ગયા અમને કિશનભાઈ એમ બધા એ આવ્યા હતા નાનું ટ્રેક્ટર લઈને જનરેટર લેવા. પછી ગાઈસ કિશનભાઈ એમ તો જનરેટર લઈને ચાલ્યા ઘર બાજુ અને જયદીપભાઈ એમ તો ઉભા રહ્યા પાણી જોવા. તમે જોઈ શકો છો કે કેટલું પાણી વધી ગયું છે. પછી ગાઈસ બધા વાયરો કૂદીને આવતા હતા પિયુષભાઈના ખેતરમાં પાણી ભરી ગયું તે જોવા હાટું. ગાઈસ તો તમે જોઈ શકો છો કે કેટલું પાણી ભરી ગયું છે. તો ગાઈસ આવી ગયા બધા ખેતરની બહાર અને નીકળી ગયા છે હવે ઘરે જવા માટે. આવી ગયા પછી ગાઈસ અમે સીધા ઘરે અને આવી ગયો વૈભવ બ્લોગર અને વૈભવ એના બ્લોગ અપલોડ કરે છે યુટ્યુબમાં. ચાલુ થઈ ગયો પાછો વરસાદ અને થોડીક જ વારમાં પાછો બંધ થઈ ગયો વરસાદ અને બધું વાદળ ખેંચાઈ ગયું વજેરિયા બાજુ. અને એટલી જ વારમાં આવ્યો પિયુષભાઈ ઉપર ફોન કે મૂવીમાં અચાનક પાણી ઓછું થઈ ગયું છે એટલે આવી છે ગાઈસ બહુ બધી મચ્છી. એટલે ગાઈસ મેં અને પિયુષ આવી ગયા બાઇક લઈને કુવા કાસલામાં અને ગાઈસ તમે જોઈ શકો છો કે કેટલું પાણી ઘટી ગયું છે અને એટલી જ વારમાં આપણી પાછળ આવી ગયા હેતને પર બાઇક લઈને. પછી ગાઈસ અમે ચાલ્યા બીજી સાઈડે મૂવી બાજુ અને ગાઈસ રસ્તામાં તો જોવા મળી ગયા અમને દેવાભાઈ તો આવ્યા હતા એ આગળ ભેંસો ચારવા પણ અમારી જોડે આવના મહિના મચ્છી મારવા. અને મૂવીમાં ઉતરવાનો એટલો ડેન્જર રસ્તો હતો કે ટોટિયા પણ અડધા ગોલામાં ગરકી જતા હતા. પછી ગાઈસ ધીમારેન ઉતરી ગયા મૂવીમાં અને ગાઈસ અહીંયા આગળથી થોડું ઘણું અંદર ચાલીને જવું પડશે હવે. મૂવીમાં તો દેખાયો બહુ મોટો સાપ જેવો વેલો. પછી થોડુંક આગળ ચાલ્યા અને જોવા મળી ગયા પાછા પુનાદાજી એ પણ આવ્યા હતા અહીંયા આગળ મચ્છી મારવા. પિયુષ અને હેતે તો પછી થોડીક જ વારમાં મારી નાખી કેટલી બધી મચ્છી. પછી ગેસ પિયુષે તો ધોઈ નાખી માછલી અને ગાલી દીધી થેલીની અંદર. પછી ગેસ બધી માછલીઓને ધોઈને ગાલી દીધી થેલીની અંદર અને એટલી જ વારમાં આવ્યા અલ્પેશ કાકા આગળથી કેટલી બધી મચ્છી મારીને. પછી ગેસ અમે નીકળી ગયા અલ્પેશ કાકા જોડે મોહીની બહાર જવા માટે. ગેસ તો બધા મચ્છીના શિકારી ચાલ્યા મોહીની બહાર. તો ગાઈસ નીકળી ગયા હતા અમે રોડે અને હવે ચાલ્યા પાછા નદી બાજુ. તો ગાઈસ તમે જોઈ શકો છો કે કાનનું કેટલું પાણી આવ્યું હતું અને અત્યારે કેટલું ખાલી થઈ ગયું છે. આજીકના તો ગાઈસ જયદીપભાઈ પણ આપણી જોડે આવી ગયા છે. અહીંયા આગળ તો ગેસ એટલો ઊંડો ખારો છે કે મેં અંદર કૂદું ને તો આખો ડૂબી જામ. અહીંયા આગળ તો ગેસ એટલો બધો કપ હતો કે હેતભાઈ તો પરવા કરતા હતા અને ગેસ અહીંયા આગળ તો મૂવીનો રસ્તો લોક થઈ ગયો. બધા ઝાડા તણાઈને આવીને અહીંયા આગળ ચોંટી ગયા અને ગેસ અમારે જવાનું હતું હિલી સાઈડ. પછી ગેસ મેં તો ચડી ગયો બીરમાં અને અલ્પેશ કાકાથી તો ચરાતું જ નહોતું. પછી ગેસ અલ્પેશ કાકા તો ઝારવાન બારવા બધું પકડીને ઉપર ચડી ગયા અને અહીંયા આગળ તો ગેસ અલ્પેશ કાકાએ બતાવ્યું બહુ મોટું ગોવાનું બોટલું અને
અને ગાઈસ અહીંયા આગળથી જ ઉતરવાનું હતું પાછું મૂવીમાં, અને અહીંયા આગળથી ગાઈસ અલ્પેશ કાકા તો ડાયરેક્ટ જ કૂદી પરવા કરતા હતા. પછી ગાઈસ બધા ધીમારન ઉતરી ગયા નીચે, અને આગળ થોડુંક જ ચાલીને આવ્યા અને જોવા મળી ગયા દીપકભાઈ એમ બધા. પછી ગાઈસ ડાયરેક્ટ જ ચાલુ કરી દીધું ઝાપેટો લઈને મચ્છી બાંધવાનું, અને અલ્પેશ કાકાએ તો એક જ ઝાપેટે આલી પહેરી મચ્છીને. ગેમ થઈ ગઈ પૂરી, અને એ બાજુ જીત અને પાર્થ મચ્છરદાનીથી મચ્છી પકડતા હતા, પણ અલ્પેશ કાકા તો આગળ ઓટા જ મારતા હતા કે મચ્છી આવે એટલે એક જ ઝાપેટે આલી પારું. ગાઈસ તો મચ્છી પકડવાનો પ્રોગ્રામ થયો પૂરો, અને અલ્પેશ કાકા તો એમની 2 મચ્છી લઈને ચાલ્યા ઘર બાજુ, અને પિયુષભાઈએ પણ એમની મચ્છી લઈ લીધી છે થેલીમાં. પછી ગાઈસ થોડુંક જ ચાલ્યા અને પાછો ચાલુ થઈ ગયો વરસાદ. અને નીકળી ગયા ગાઈસ પાછા મૂવીની બહાર, ને આવી ગયા બાઇક પાસે. નીકળી ગયા હતા અમે ઘરે જવા માટે, અને આવી ગયા સીધા ઘરે. પછી ગાઈસ મેં તો નહીં બહેને થઈ ગયો કમ્પ્લીટ. તો ગાઈસ મળીએ નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બાય.